નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પહેલીવાર એનું જે ભરતી કેલેન્ડર છે એ બહાર પાડવામાં આવેલું છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા વર્ષ 2025માં કઈ પરીક્ષાઓ યોજાશે, એ પરીક્ષાઓના પરિણામ જે છે એ ક્યારે આવશે અને નવી CCEની ભરતી આવશે કે નહીં, સાથે સાથે નવી કઈ કઈ ભરતી આવવાની છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વર્ષ 2025-26 દરમિયાન આગામી યોજાનાર પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી વર્ષ 2025-26માં કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે, એના પરિણામ ક્યારે આવશે, એના રિલેટેડ આ ઓફિશિયલ કેલેન્ડર જે છે એ બહાર પાડવામાં આવેલું છે। જે સીધી ભરતીથી તમામ ભરતી થવાની છે એની ઇન્ફોર્મેશન જે છે એ આની અંદર આપવામાં આવેલી છે। પહેલાં એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે વર્ષ 2024-25 ફેબ્રુઆરી-માર્ચ 2025 દરમિયાન લેવાયેલ પરીક્ષાઓ એટલે કે માર્ચ અને ફેબ્રુઆરીની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવેલી છે એની વિગતો આપેલી છે। એનું પરિણામ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે। તો કન્યાન તાંત્રિક વર્ગ 3ની જે 17 જગ્યાઓ માટે પરીક્ષા લેવાઈ હતી એનું પરિણામ મે 2025ની અંદર આવશે। પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિક્ષક વર્ગ 3ની જે 266 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી એનું પરિણામ છે એ મે 2025ની અંદર આવશે। આંકડા મદદનીશ વર્ગ 3 અને સંશોધન મદદનીશ વર્ગ 3ની 188 જગ્યાઓ માટે જે ભરતી કરવામાં આવી હતી એની પરીક્ષા લેવામાં આવી છે એનું પરિણામ મે 2025ની અંદર આવશે। અને ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની 148 જગ્યાઓ માટે જે ભરતીની પરીક્ષા 25/3/2025ના રોજ લેવામાં આવી હતી એનું પરિણામ મે 2025ની અંદર આવશે। હવે આપણે વાત કરીએ કે વર્ષ 2025-26 દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન એપ્રિલથી જુલાઈ 2025 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કઈ કઈ ભરતી જે છે એ બહાર પાડવામાં આવશે અને જે છે એના પરિણામ ક્યારે આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે। તો જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3ની 3 જગ્યાઓ માટે 28/4/2025ના રોજ પરીક્ષા લેવાશે અને એનું પરિણામ જે છે એ જૂન 2025ની અંદર જાહેર કરવામાં આવશે। પછી આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3ની 66 જગ્યાઓ માટે 23/4/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જૂન 2025ની અંદર એનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે। આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3ની 70 જગ્યાઓ માટે 24/4/2025ના રોજ પરીક્ષા લેવાશે અને જૂન 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। કોપી હોલ્ડર વર્ગ 3ની 10 જગ્યાઓ માટે 30/4/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જૂન 2025ની અંદર એનું પરિણામ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે। હવે આપણે આગળ વાત કરીએ તો પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3ની 3 જગ્યાઓ માટે 25/4/2025ના રોજ પરીક્ષા અને જૂન 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। આ તમામ પરીક્ષાઓ જે છે એ એપ્રિલ મહિનાની છે। ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3ની 5 જગ્યાઓ માટે 26/4/2025ના રોજ પરીક્ષા લેવાશે અને એનું પરિણામ જે છે એ જૂન 2025ની અંદર આવશે। ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3ની 34 જગ્યાઓ માટે 29/4/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ 2025ની અંદર એનું જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે। પછી મે મહિનાની અંદર વાત કરીએ તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 178 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા જે છે એ મે-જૂન 2025ની અંદર લેવામાં આવશે। એની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025ની અંદર અને મુખ્ય પરીક્ષાનું પરિણામ જુલાઈ 2025ની અંદર જાહેર કરવામાં આવશે। પછી ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3ની 6 જગ્યા માટે 15/5/2025ના રોજ પરીક્ષા લેવાશે અને જુલાઈ 2025ની અંદર એનું પરિણામ જાહેર કરવામાં આવશે। સ્ટરીલાઇઝર ટેકનિશિયન વર્ગ 3ની 1 જગ્યા માટે મે 2025ની અંદર પરીક્ષા લેવામાં આવશે, જુલાઈ 2025ની અંદર જે છે એનું પરિણામ જાહેર કરવામાં આવશે। પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક મોટી કહી શકાય એવી ખેતી મદદનીશ વર્ગ 3ની 436 જગ્યાઓ માટે 11/5/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। હવે આપણે આગળ વાત કરીએ તો મેનેજર અતિથિ ગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 વર્ગ 3ની 16 જગ્યાઓ માટે 14/5/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ 3ની 11 જગ્યાઓ માટે 25/5/2025ના રોજ પરીક્ષા અને જુલાઈ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। આસિસ્ટન્ટ એક્ઝામિનેશન ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ વર્ગ 3 એની 16 જગ્યાઓ માટે 23/5/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને જુલાઈ 2025ની અંદર એનું પરિણામ જાહેર કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જૂન 2025ની અંદર કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવશે, ક્યારે લેવામાં આવશે અને એનું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। તમે જોઈ લો, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 એની 23 જગ્યાઓ માટે જૂન 2025ની અંદર લાયકી પરીક્ષા
મુખ્ય પરીક્ષા ઓગસ્ટ 2025ની અંદર લેવામાં આવશે। જે લાયકી પરીક્ષા છે એનું પરિણામ જુલાઈ 2025ની અંદર અને મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર 2025ની અંદર જાહેર કરવામાં આવશે। અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 અને 3 જગ્યાઓ માટે લાયકી પરીક્ષા જૂન 2025ની અંદર, મુખ્ય પરીક્ષા ઓગસ્ટ 2025ની અંદર, લાયકી પરીક્ષાનું પરિણામ જે છે એ જુલાઈ 2025ની અંદર અને મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર 2025ની અંદર જાહેર કરવામાં આવશે। પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની 60 જગ્યાઓ માટે જૂન 2025ની અંદર પરીક્ષા લેવાશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ આવશે। બાગાયત મદદનીશ વર્ગ 3ની 52 જગ્યાઓ માટે જૂન 2025ની અંદર પરીક્ષા લેવાશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ 3ની 21 જગ્યાઓ માટે જૂન 2025ની અંદર પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ 3ની 20 જગ્યાઓ માટે 7/6/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। પછી લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ એની 3 જગ્યાઓ માટે 2/6/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3ની 13 જગ્યાઓ માટે જૂન 2025ની અંદર પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। લેબોરેટરી આસિસ્ટન્ટ જૂથ વર્ગ 3, લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ 3, લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3ની 2 જગ્યાઓ 3, 8 અને 2 આ ત્રણેય માટે જૂન 2025ની અંદર પરીક્ષા લેવામાં આવશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। પછી આગળ જોઈએ તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથની વર્ગ 3ની 7 જગ્યાઓ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3ની 36 જગ્યાઓ, સિનિયર એક્સપર્ટ ફિંગર વર્ગ 3ની 5 જગ્યાઓ, જુનિયર એક્સપર્ટ ફિંગર પ્રિન્ટ વર્ગ 3ની 2 જગ્યાઓ, સર્ચર ફિંગરપ્રિન્ટ વર્ગ 3ની 34 જગ્યાઓ, પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3ની 5 જગ્યાઓ પર જે છે એ અહીંયા જે તારીખો આપવામાં આવેલી છે એ તારીખે એની પરીક્ષા લેવાશે અને ઓગસ્ટ 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુલાઈ 2025ની અંદર કઈ પરીક્ષાઓ લેવામાં આવશે અને એના પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે। તો લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3ની 29 જગ્યાઓ માટે તારીખ 6/7/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને સપ્ટેમ્બર 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। પછી જુનિયર નિરીક્ષક વર્ગ 3ની 60 જગ્યાઓ માટે જૂન-જુલાઈ 2025ની અંદર એની એક્ઝામ લેવામાં આવશે અને ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025ની અંદર એનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। પછી અહીંયા લખ્યું છે 2 સૂચનાઓ વેબસાઇટ છે એ તમારે નિયમિત જોતી રહેવું અને સરકાર દ્વારા કોઈપણ પ્રકારની આની અંદર ફેરફાર કરવામાં આવે તો આની તારીખો જે છે એ બદલાઈ શકે છે। એના પછી આ કેલેન્ડર આપવામાં આવેલું છે એની અંદર આગળની ઇન્ફોર્મેશન આપેલી છે જે દિવ્યાંગ માટે ખાસ ભરતી કરવામાં આવનાર છે એના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગો માટે વર્ષ 2025-26માં ખૂબ જ મોટી ભરતી કરવામાં આવનાર છે એનું કેલેન્ડર જે છે એ અહીંયા આપવામાં આવેલું છે। તો એની અંદર જૂન મહિનાની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાઓ માટે બાગાયત મદદનીશ ગ્રંથપાલ, ખેતી મદદનીશ, આંકડા મદદનીશ, ગ્રંથપાલ, કારકુન, સ્ટેનોગ્રાફર, પશુધન નિરીક્ષક, જુનિયર નિરીક્ષક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પછી જુલાઈ મહિનાની અંદર વર્ક આસિસ્ટન્ટ, વાયરમેન, અધિક મદદનીશ ઇજનેર, પછી સિવિલ અધિક મદદનીશ, પછી જે અહીંયા લખ્યું છે એ સીસીઈની પરીક્ષા લેવાની છે માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે। જે નોર્મલ ઉમેદવારો છે એમના માટે સીસીઈની પરીક્ષાની જાહેરાત જે છે એ હજુ સુધી કરવામાં આવેલી નથી। ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ અને બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા 343 જગ્યાઓ માટે એટલે કે સીસીઈની નવી પરીક્ષા દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરવામાં આવી છે, પરંતુ જે નોર્મલ ઉમેદવારો છે એમના માટે હજુ સુધી સીસીઈની પરીક્ષાની તારીખો કે એની ભરતીની જાહેરાત પણ હજુ સુધી જે છે એ કરવામાં આવેલી નથી। દિવ્યાંગ ઉમેદવારો માટેની જે છે એ ભરતી અહીંયા આપી દેવામાં આવેલી છે। ઓગસ્ટની અંદર એમની આ જે આમ જોવા જઈએ તો આ દિવ્યાંગ ઉમેદવારો માટે જે છે એ ભરતી થનાર છે મોટા પાયે। તો ઇન્સર્ટ આપણે જોઈ લીધું કે આ ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડ્યું છે એની અંદર નોર્મલ ઉમેદવારો માટે સીસીઈની કોઈ નવી ભરતીની જાહેરાત નથી કરવામાં આવી। રેવન્યુ તલાટીની જે તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે એની પણ આ ભરતી કેલેન્ડરની અંદર કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરવામાં આવી। સીસીઈ ગ્રુપ એ અને બી એ બંનેમાંથી એકની જાહેરાત થઈ નથી, તો નોર્મલ ઉમેદવારો માટે આ ભરતી કેલેન્ડરની અંદર કંઈ જ નથી આપણે એમ કહી શકીએ। જે ટેકનિકલ જગ્યાઓ છે એના માટે મોસ્ટ ઓફ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવનાર છે। જે મેઇન સીસી રેવન્યુ તલાટીની જે ભરતી પ્રક્રિયા છે અને મહેસૂલી ક્લાર્કની જે ભરતી પ્રક્રિયા આવવાની છે એના રિલેટેડ કોઈ પણ સમાચાર આ ભરતી કેલેન્ડર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી છે એની અંદર નથી। તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એનું વર્ષ 2025નું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું હતું એના વિશેની વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।